બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ નવનિયુક્ત પીએસઆઈ જીડી આહિર દ્વારા ટ્રાફિક પર સપાટો બોલાવ્યો। રાણપુરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને લઈ રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીએસઆઈ જીડી આહિરનો ટ્રાફિકને લઈને સપાટો બોલાવ્યો। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈ રાહદારીઓ અને વાહન ચાલકો છેલ્લા કેટલાક સમયથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરના અનેક મુખ્ય અને જાહેર માર્ગો પર સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની હતી। ત્યારે રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીએસઆઈ જીડી આહિરે ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ ટ્રાફિકની સમસ્યા હલ કરાવી રહ્યા છે। જ્યારે રાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત મહિલા પીએસઆઈ જીડી આહિરે આજે રાણપુર શહેરની મુખ્ય બજારોમાં ટ્રાફિકને અર્જન્ટરૂપ લારીઓ હટાવવાની સૂચનાઓ આપવામાં છેલ્લા કેટલાક સમયથી રાણપુર શહેરના જે માથાના દુખાવા સમાન ટ્રાફિકની સમસ્યા છે, વાહન ચાલકો પોતાના વાહનો રોડ ઉપર આડેધડ મૂકીને જતા હોય છે, જેને લઈ દિવસમાં અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે અને વાહન ચાલકો વચ્ચે માથાકૂટ પણ થાય છે, જેને લઈ પીએસઆઈ જીડી આહિર દ્વારા રાણપુર શહેરના મુખ્ય અને જાહેર માર્ગ પરની ટ્રાફિક સમસ્યા હલ કરી રહ્યા છે। તેઓએ આજે રાણપુરની મુખ્ય બજારમાં અડચણરૂપ લારીઓ તેમજ દબાણ હટાવવાની કડક સૂચનાઓ આપવામાં આવી, જેને લઈ દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। રાણપુરમાં કડક અને બાહોશ મહિલા પીએસઆઈની નિમણૂક થતા લોકોમાં આનંદ અને ખુશી ફેલાઈ છે। નવનિયુક્ત મહિલા પીએસઆઈ રાણપુર શહેર અને તાલુકામાં કાયદો અને વ્યવસ્થાનું કડક પાલન કરવા લોકો ઈચ્છી રહ્યા છે, તેમજ ટ્રાફિકની સમસ્યા વહેલી તકે નિવારવામાં આવે એવું વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઈચ્છી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ વિપુલ લુહાર, રાણપુર।